સીતાફળની મસ્ત સિઝન આવી ગઈ છે તો આપણે સીતાફળ રબડી, સીતાફળ આઈસ્ક્રીમ, સીતાફળ બાસુંદી બનાવતા જ હોય છે. તો આજે આપણે 10 મિનિટની અંદર સીતાફળમાંથી એકદમ સરસ ફટાફટ બિયા કઢાય એવી રીત જોશું. અને સાથે મેં અત્યારે સીતાફળ હું મિલ્કશેકની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો એના માટે મેં અત્યારે સરસ આવા પાકા હોય એવા સીતાફળ લેવાના મેં લીધા છે, અને મોટી પેશીવાળા હોય ને એવા લેવાના. તો સીતાફળ છે એને મેં એકમાંથી પહેલાં 2 ભાગ કરી લેવાના છે. તમે 1-2 કિલો લઈ આવો તો પણ ફટાફટ આ રીતે સીતાફળનો પલ્પ કાઢવો હોય તો આ રીતે ચોપરમાં કરજો. મેં ચોપર લીધું છે. જે તમારી પાસે ઇલેક્ટ્રિક કે મેન્યુઅલ જે હોય એ ચોપર લઈ લેવાનું, અને એની અંદર આ રીતે ચમચીથી પહેલાં સ્કૂપ કરી અને બધા જ એના સીડ્સ છે એ લઈ લેવાના. સીડ્સ સાથે એનો પલ્પ, આ બધો ગળનો ભાગ છે અંદરનો દરનો, એ લઈ લેવાનો. ઘણા સીતાફળનો પલ્પ સ્ટોર કરતા હોય છે, તો એ આ રીતે વધારે પ્રમાણમાં કાઢવા હોય ત્યારે આ ટ્રીક એકદમ આસાનીથી તમારે નીકળી જશે. તો આ બધો ભાગ છે એ અંદર એક વખત લઈ લેવાનો છે. તો જો આ રીતે બધી સાઈડમાં હોય એવી રીતે લેવાનો. આ એકદમ પાકા છે એટલે થોડું લિક્વિડી છે. આ રીતે ચોપરમાં એને પહેલાં કરીને ચેક કરી લેવાનું, ચોપ કરીને. અને પછી વચ્ચે વચ્ચે તમને એવું લાગે થોડા કચાશ પડતા હોય, આટલા પાકા ના હોય ને, તો એ સાઈડમાં રહી જશે. તો ચમચીથી ફરીથી અંદર બધું એક જગ્યાએ ભેગું કરી લેવાનું. સાઈડમાં ના હોવું જોઈએ, એટલે કે એની બ્લેડ છે એને ટચ થતું હોવું જોઈએ, તો જલ્દી થશે. આ મારે પલ્પી જ છે એકદમ, એટલે ફટાફટ આસાનીથી આ રીતે નીકળી જાય છે. તો જો આપણા બધા જ બીજ અને પલ્પ એ ભાગ અલગ થઈ ગયો છે. આના બી આવા મોટા હોય છે એટલે આસાનીથી અલગ થઈ જાય છે. હવે તમને ફાવે એ રીતે ચમચીથી કે હાથથી, તમે હાથ એકદમ સરસ ક્લીન કરી ધોઈ અને પછી હાથથી પણ કાઢી શકો છો. અને અત્યારે આ રીતે ચમચીથી પણ એકદમ ફટાફટ બધા જ બી આપણે અલગ કરી લેશું. આ થોડી વાર લાગશે, પણ તમે જે ગળણીની અંદર કરો એના કરતાં આમાં ફટાફટ આસાનીથી બની જશે. આ પલ્પ ને બી છે એ અલગ થઈ જશે. તો જો આ રીતે આપણો પલ્પનો ભાગ છે, અત્યારે મેં 2 સીતાફળનો કરી લીધો છે, હજી 1 સીતાફળનો હું કરીશ. તો આની અંદર પહેલાં મિક્સર જારમાં લઈ લઈએ છીએ આપણે, પછી પાછળથી બીજો પણ પલ્પ કાઢી અને લઈ લેશું. આ સીતાફળ છે એ એકદમ પાકા હોય ને એટલે એકદમ સ્વીટ હશે, એટલે એમાં સુગરનું પ્રમાણ આની અંદર ઓછું લેવું પડશે. તો જો આપણે પલ્પ બધો જેટલો મિલ્કશેક બનાવો તો એટલો લઈ લીધો છે. હવે સ્વીટનેસ પ્રમાણે અંદર સુગર લેવાની છે. તો તમને કેવો મીઠો ગમે છે, જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. તો દૂધ ઓછું લેવાનું. મેં અત્યારે 2 મોટી ચમચી, જે 2 ગ્લાસ માટે હું 2 મોટી ચમચી દળેલી ખાંડ લઉં છું. આ મારા પાસે સાકરનો પાવડર છે એટલે દળેલી સાકરનો પાવડર લઉં છું. અને એની અંદર હું અત્યારે હવે દૂધ લઉં છું. તો જો તમારે ખાંડ ના લેવી હોય તો દૂધનું પ્રમાણ ઓછું રાખવાનું, અને જે સીતાફળનો પલ્પ છે એનું પ્રમાણ વધારે રાખવાનું. આટલું ઇનફ જ છે. આની અંદર સરસ થઈ જ જશે, અને એકદમ જ આ પરફેક્ટ માપનું સ્વીટ બનશે. અને એકદમ થીક ઘાટો એવો આપણો સીતાફળનો પલ્પ છે એને ચર્ન કરી લીધો છે. તો જો આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ અને આ છે એ માર્કેટ કરતાં, તમે બહાર કરતાં ઘરે બનાવીને પીશો ને તો વધારે સરસ ફ્લેવર આવશે. અને બહાર તમે પીતા હોય તો થોડું એવું સીતાફળ હોય, પણ જેને સીતાફળ બહુ ભાવતું હોય તો એ ઘરે બનાવી અને આ રીતે પી શકે છે. જો તમે કેટલો ઘાટો સરસ અંદર ચંકી એવો વધારે સીતાફળવાળો આપણે મિલ્કશેક બનાવ્યો છે. હવે ઉપરથી ઘણા વેનીલા આઈસ્ક્રીમ ગમે તો તમે લઈ શકો છો, પણ મને નેચરલ સીતાફળનો જ ટેસ્ટ જોઈએ છે એટલા માટે અત્યારે મેં આ જ લીધું છે. તો હવે ઉપરથી આપણે થોડો પલ્પ આ રીતે એડ કરીએ છીએ. જો તમે ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ લેવો હોય તો લઈ શકો છો. અને હા, મેં આની અંદર કોઈ ફ્લેવર નથી લીધી, પણ તમારે એલચી પાવડર લેવો હોય તો તમે લઈ શકો છો. તો ઉપરથી આપણે 1 ચમચી જેટલો સીતાફળનો પલ્પ પણ લઈ લેશું. આ તમે ચમચીથી ખાઈ અને પી શકો છો. અને ઉપરથી તમને મનગમતા ડ્રાયફ્રૂટથી તમે ગાર્નિશ કરી શકો છો. મેં આની અંદર ડ્રાયફ્રૂટ નથી લીધા. તમે જો ગમે તો કાજુ, બદામ, પિસ્તા અંદર મિક્સરમાં ક્રશ કરવા માટે લઈ શકો છો, પણ મેં અત્યારે કોઈ જ વધારાની વસ્તુ વગર એકદમ નેચરલ સીતાફળનો ટેસ્ટ જ મને બહુ જ ભાવે છે એટલા માટે મેં આ રીતે બનાવ્યો છે. તમને ગમે તો તમે એડ કરી શકો છો. તો જો તમને કેવો લાગ્યો આ વિડીયો,
રેસીપી ગમી હોય તો એક લાઇક કરજો. યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. અને જો ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા. સીતાફળની સિઝન ચાલુ જ છે તો બનાવી દેજો આજે જ. કેવું લાગ્યું પલ? રોજ બનાવી દેજે.